ક્ષત્રિય આંદોલનનો પાર્ટ 2 થયો શરૂ। જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ક્ષત્રિય સમાજ મહિલાઓ 3 દિવસના ઉપવાસ પર બેસી ગયા છે। એક બાજુ ક્ષત્રિય સમાજ ટસ કે મસ નથી થતો તો બીજી બાજુ ભાજપ પણ મક્કમ છે। ખરેખર આ ચૂંટણીમાં તો મતદારો ચક્રાવે ચડી ગયા છે કે કરવું તો શું કરવું, આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર ઉમંગ કોટા। કોંગ્રેસના શાહી પરિવારને ટાર્ગેટ કરતા મોદીજી। પ્રાપ્ત વિગત મુજબ ચૂંટણી પ્રચારની એક સભામાં મોદીજીએ કોંગ્રેસના શાહી પરિવારને આડે હાથે લીધો હતો। એમણે કહ્યું કે દિલ્હીમાં શાહી પરિવાર રહે છે ત્યાં કોંગ્રેસ ચૂંટણી જ નથી લડવાની। આ તો ઇતિહાસમાં પહેલીવાર બન્યું। અહીંયા તો આમ આદમી પાર્ટીની સરકાર છે। જોરદાર કટાક્ષો કરી કોંગ્રેસ પક્ષને આડે હાથે મોદીજીએ લીધેલ હતો। રિપોર્ટર નિશિતા મકવાણા। મહેસાણા જિલ્લામાં યોજાયો અનોખો સમૂહ લગ્ન। હિન્દુ મુસ્લિમ કોમી એકતાના સંદેશ રૂપિયા સમૂહ લગ્ન યોજાયા હતા। એક જ મંડપમાં સર્વ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। અનેક દાતાઓની જેમ મુસ્લિમોએ પણ તમામ દીકરીઓને ઉદાર હાથે કરિયાવર પણ આપેલ હતો। આ અનોખા લગ્ન જોઈ સૌ કોઈ થઈ ગયા આશ્ચર્યચકિત। ધર્મના ભેદભાવ વિના આવો લગ્નોત્સવ યોજવા બદલ આયોજક પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા। રિપોર્ટર વિરેન ગણાત્રા। રાજકોટમાં પીટી જાડેજા દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। પ્રાપ્ત વિગત મુજબ પીટી જાડેજાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમારા સમાજના રાજકીય નેતાઓને અમે કહ્યું છે કે અમારે તમારા નિવેદનની જરૂર નથી, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ। અમે પીછેહટ કરવાના નથી તો અમને સમજાવવાનો પ્રયાસ પણ ન કરતા। અમે સમાજના પ્રતિનિધિઓ છીએ, અમે આ આંદોલન જરૂરથી પાર પાડશું જ। રિપોર્ટર વિરેન ગણાત્રા। રાજકોટના બુટલેગરનો નવતર કિમિયો થયો દ્રશ્યમાન। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એક બુટલેગરે દારૂ સંતાડવા કારની સીટ નીચે ચોરખાનું બનાવ્યું હતું। અનેકવાર આબાદ છટકતો આ બુટલેગર આ વખતે પોલીસની ઝપટે ચડી ગયો હતો। પોલીસ પણ આ નવતર કિમિયો જોઈ અચંબિત થઈ ગઈ હતી। દારૂબંધીના લીરે લીરા ઉડાડતો આ વિડીયો ખરેખર પોલીસના મોં પર તમાચા રૂપ કહેવાય। હવે પોલીસ આનો જવાબ કઈ ભાષામાં આપશે એ તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર નરેશ રાવલિયા। 24 એપ્રિલથી ધર્મરથ અને સંમેલનની સરકાર પાસે મંજૂરી માગતા કરણસિંહ ચાવડા। પ્રાપ્ત વિગત મુજબ 24 એપ્રિલથી ગામોગામ ધર્મરથ ફરવાનો છે। દરેક સમાજને વિરુદ્ધ મતદાન કરવા જાગૃત કરવા ધર્મરથ ફરશે। આ તો એવી મંજૂરી મંગાઈ છે સરકાર પાસે કે તમે જ તમારા હાથે તમારા પગ પર કુહાડો મારો, ખરું ને? રિપોર્ટર BM ગોસાઈ લોધિકા। રાજનીતિના ચાણક્યએ ભાખ્યું ભવિષ્ય। પ્રાપ્ત વિગત મુજબ અમિત શાહે 25 બેઠકો જીતવાનો આપ્યો નિર્દેશ। એક કમળ તો મોદી સાહેબને અર્પણ કર્યું, હજી ગુજરાતના 25 કમળ અર્પણ કરવાના બાકી છે। ફરી એકવાર ભાજપ સરકારના સૂત્રને અમિત શાહે ફરીવાર યાદ કરેલ હતું અને અબકી બાર 400 કે પાર જરૂરથી આવશે જ એવી પણ સિંહ ગર્જના કરતા ગૃહમંત્રી અમિત શાહ। રિપોર્ટર નસીમ ખાન।